નમસ્કાર. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં રામ જન્મોત્સવ સમિતિના નેજા હેઠળ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી. રજવાટી ઠાઠ સાથે નીકળેલી આ શોભાયાત્રાએ શહેરને રામમય બનાવ્યું. જય શ્રી રામના ગુંજતા નાદ વચ્ચે અદ્ભુત શણગાર સાથે ભગવાન શ્રી રામ નગરચર્યાએ નીકળ્યા, જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાડા, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત અને એએસપી જયવીર ગઢવીના નિવેદનો પણ સામે આવ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજ રોજ સાવરકુંડલામાં રામનવમીની જે ભવ્ય શોભાયાત્રા નીકળનારી છે તે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝન દ્વારા તેમજ અમરેલી જિલ્લાના જે અધિકારીઓ છે એ અહીંયા અપોઇન્ટ થયેલા છે. એની સાથે સાથે પોલીસ છે, એના તરફથી એલસીબી અને એસઓજીની ટીમો પણ હાજર છે. એની સાથે અમારા દ્વારા જે ડ્રોનની ટીમ છે, વજ્રના વ્હીકલ છે, બધા પણ મૂકવામાં આવેલા છે અને લોકલ થાણાના અધિકારીઓનો છે એમનો દરેક પોઈન્ટ ઉપર બંદોબસ્ત મૂકવામાં આવેલો છે અને ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આજની જે શોભાયાત્રા છે એની ઉજવણી થઈ રહી છે. પવિત્ર રામનવમીના દિવસે સર્વ ધર્મ પ્રેમીઓને રામનવમીની શુભેચ્છા આપું છું. સાથે સાથે ભવ્ય શોભાયાત્રા જે વર્ષોથી સાવરકુંડલાની અંદર નીકળી રહી છે અને લોકોમાં થનગનાટ હોય છે, એક ઉમળતો હોય છે. ભગવાન રામનો આજનો દિવસ એ હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો દિવસ ગણાતો હોય ત્યારે સર્વ ધર્મ પ્રેમીઓને જનતાની શુભકામના. કરોડો સનાતનીઓના શ્રદ્ધાનું કેન્દ્ર ભગવાન રામનો આજે જન્મ દિવસ છે. રામનવમીનો જાણીતો તહેવાર હિન્દુ ધર્મની અંદર સૌથી મોટો તહેવાર છે. સાવરકુંડલામાં સ્વયંભૂ રીતે જે પ્રકારે દર વર્ષની પરંપરા છે એ રીતે આજે માનવ મહેરામણ ઉભરાયો છે. લોકોનામાં ઉત્સાહ પણ છે કે ભગવાન રામ આરાધ્ય દેવનો જન્મદિવસ હોય ત્યારે કેમ કોઈ પોતાની ખુશી વ્યક્ત ન કરી શકે. એટલા માટે હું એમ માનું છું કે સાવરકુંડલાની બજારો આજે સાંકડી પડે છે, એવો જનસેલાબ આજે ઉભરાયો છે. મોટા શહેરોમાં હું નાનો મોટો થયો છું, પણ એમ માનું છું કે શ્રદ્ધાનો વિષય એ હજી નાના માણસોમાં વધારે જળવાયો છે. ભૌતિક સુખની આડમાં ક્યાંક ધર્મને ભૂલનારા લોકો હોય છે, પરંતુ અમારા સામાન્ય શહેરના લોકો, સામાન્ય ગામડાના લોકો આજે પણ ઈશ્વરના સહારે જીવે છે, એમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે. એવું પણ નથી કહેતો કે શહેરના લોકો ભૂલી ગયા છે, પરંતુ એ ભાગદોડ, એ ધંધા, એ રોજગાર, એની દોડધામને કારણે ક્યાંક નાના મોટી ધર્મની ઉજવણીઓ ભૂલાતી હોય છે. પરંતુ અમારો ગામડાનો નિર્દોષ નાગરિક ગમે તેટલી કામની વચ્ચે પણ ઈશ્વરમય હોય છે ને એના ઉત્તમ ઉદાહરણો આપણી સામે છે.